જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 38D. હે માનવ, મનને મજા આવે તેવી વાર્તા મનને સાંભળવી મનને બહુ જ ગમે છે. કારણ કે કર્મ કરાવવું તે કામ મનનું છે અને મનને આનંદમાં રહેવું તે કામ મનનું છે. જો માનવ મનથી પણ પર એટલે મનાતીત એટલે પરમાત્મામાં જો માનવ જાય એટલે તેનો અભ્યાસ કરે તો જ મન વશ થાય છે. તો હવે આખી વાત સમજાય તેમ લઈએ. પહેલા તો જીવ પરમાત્માનો પૂર્ણ જ્ઞાની હોવો જોઈએ, જેને માન અપમાન સાથે કોઈ લેવા દેવા નથી, જેનું મન હરખેથી હંમેશ સદગુરુ ચરણે હોય છે. અને પૂર્ણ જ્ઞાની ત્યારે થાય છે કે તે બંને તેટલું એકાંતમાં બેસીને આરાધ કરતો હોય છે. જો કે અર્ધ એટલે સુરતા ભજન અને જેની સુરતા સુહાગણ થઈ હોય તે પૂર્વજ્ઞાની કહેવાય છે અને તે જીવનો મુક્તિનો દાતાર કહેવાય છે. બાકી મુક્તિનો દાતાર સદગુરુ જીવને મનનું ઘર બતાવે છે અને મનની ગતિ ત્રિપુટી સુધીની છે. ત્રિપુટીથી પાર મન કે વાણી પહોંચતી નથી. એટલે જો કોઈ મંત્ર ભજાવનાર કોઈ ગુરુ મળે તો તે મંત્ર ત્રિપુટી સુધીના જ છે. તો સાચા જ્ઞાની ત્રિપુટીથી પાર લઈ જાય છે અને તે પહેલા મનનું ઘર અને નિજ આત્માનું ઠેકાણું બતાવે છે. એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જાય છે કે મનના ઘરથી આત્માનું ઘર ન્યારું છે અને બધું ઘટમાં પણ છે. તે જોવા માટે સુરતા પ્રયોગ શીખવે છે અને તે પણ એકી સાથે શીખવવામાં આવતા નથી. પણ છેલ્લો પ્રયોગ જ્યારે જીવને શીખવાડી દીધા પછી જ જીવ એકાંતે બેસે છે. પછી ભટકતો મટી જાય છે. આ સાચા પરમાત્માના જ્ઞાનીની નિશાની છે. અને આવો જ્ઞાની હોય તો તે જન્મ મરણ બંધ કરાવી શકે. રામ ભરોસે. તો મને એવા સદગુરુ સુજાણ એટલે પરમાત્માની ઓળખાણવાળા સદગુરુ મળ્યા જે નિરખ પરખ કરાવી શકે. કેમ કે મને પરમાત્માના જ્ઞાન સમજાવ્યા અને સીધા નિર્વાણ પદ પામ્યા. એમાં જરા પણ વાર ન લગાડી. એવા મારા સદગુરુ જસધારી જસવંતા જગતપતિ રાય છે. એવા સદગુરુના પર ઉપકાર એટલે સદગુરુના પર ઉપકાર મારા પર છે, જે અમને એ ભોગવ્યા એટલે કૃપા કરીને સત્ય માર્ગના સુખ ભોગવાવ્યા. મારા સિર પર સદગુરુએ હાથ રાખીને બ્રહ્મ ગાયા એટલે બ્રહ્મ જ્ઞાન સંભળાવ્યા અને અસત જે જડતા દુઃખ છોડીને સચેત થયા. એવા હંસ સ્વરૂપ પામ્યા અને અસલ રૂપ ઓળખાવ્યા. સતચિત આનંદ એક બ્રહ્મ છે એ જ્ઞાન સમજાવ્યા, જેથી ભેદ ભ્રાંતિ બંને મટી ગઈ અને કર્મ કાયા ન રહી. એટલે હવે ફરી આ કાયા દેહ ન ધરવો પડે. અનંત અક્ષય અખંડ અચલ છે એ હૃદયમાં ઠેરાવ્યા. એમ બધા સંતો જે સત્ય જ્ઞાની સંતો હોય તે સત્ય સમજ આપે છે, તો એ જ સમજ અમારા સદગુરુ આપે છે, જેથી અમે સદગુરુ પ્રવીણરામ પ્રભુને પામ્યા. જય સદગુરુદેવ. એ મને સદગુરુ મળ્યા સુજાણો, જ્ઞાન સમજાવિયા રે, પાયા પદ નિર્વાણ, વાર નહીં લગાવ્યા. મને સદગુરુ મળ્યા સુજાણો, ગુરુ જસ તારી જસવંતા, જગત પોતી રાય રે. મને સદગુરુ મળ્યા સુજાણો, તેના પર ઉપકાર વિચારો, જીવ ભોગત્યા રામને. સદગુરુ મળ્યા સુજાણો, મારા સિર પર તરિયાથ, તમે બ્રહ્મ ગાયા. મને સદગુરુ મળ્યા સુજાણો, અસત જડ દુઃખ છોડી સચેતન થયા રે. મને સદગુરુ મળ્યા સુજાણો, પામ્યા અંશ સ્વરૂપ,
રૂપ ઓળખાવ્યા મને સદગુરુ મળ્યા સુજાણો સતચિત આનંદ એક બ્રહ્મ એ ફરમાવ્યા મને સદગુરુ મળ્યા સુજાણો ભેદ ભ્રાંતિ બેવું મોટે કર્મ નહીં કાયા મને સદગુરુ મળ્યા સુજાણો અનંત અક્ષય અખંડ અચલો ટેરાય મને સદગુરુ મળ્યા સુજાણો સર્વ સંતો આપે સમજ સુખ સાગર માનાયા મને સદગુરુ મળ્યા સુજાણો કહે દસલાલ મેં તો પ્રવીણ રામ પ્રભુને પામ્યા મને સદગુરુ મળ્યા સુજાણો એ મને સદગુરુ મળ્યા સુજાણો રામ ભરોસે. તો જુઓ, હર કોઈ જીવને અનેક વસ્તુનો મોહ હોય જ છે. તો આ જગતમાં હાલ કોઈ એવા સુરા સંત આવેલા છે જેમને કોઈ પણ જાતનો મોહ જ નથી. પ્રારબ્ધ એટલે જે માટે એમને જન્મ ધરેલો છે એ કાર્ય નિભાવવા માટે શિર પર બોજ નાખીને બસ એક બ્રહ્મને જ વિચારે એવા પ્રભુના અનુરાગી છે. આ જગતમાં 4 ખાણી અને એની 4 લાખ જાતિ છે. તો 4 ખાણી એ કે પેલી ઈંડજ ખાણી એટલે જે ઈંડાથી જીવ ઉત્પન્ન થાય તે. બીજી પિંડજ ખાણી એટલે જે શરીરથી જીવની ઉત્પત્તિ થાય તે. ત્રીજી ઉષ્મજ ખાણી જેમાં કીડી મકોડા કે અન્ય કીટ જીવજંતુ ઉત્પન્ન થાય તે. ચોથી સ્થાવર ખાણી જેમાં જંગલ પહાડ એ બધું આવે. 30 લાખ યોની સ્થાવર પદાર્થની કીએ છે. 27 લાખ યોની કર્મ કીટની, 14 લાખ યોની પક્ષીઓની કીએ છે અને 9 લાખ યોની જળમાં રહેતા અલગ અલગ જીવોની કીએ છે અને 4 લાખ પિંડજ એટલે મનુષ્ય પશુઓ વગેરે શરીરથી ઉત્પન્ન થતા જીવોની છે. તો આ બધા જીવોને ભૂખ તો લાગે જ. પછી ભલે ને દેવતા દાનવ માનવ કે મોની જેમણે દેહ ધારણ કરેલ એમને ભૂખ તો લાગે જ. કોઈને પણ નથી છોડ્યા. એટલે ભૂખને મિટાવવા માટે સવારે જાગીને જીવ પોતપોતાના કામે લાગી જાય છે. કોઈ અન્ન, કોઈ દૂધ અમી કઈ પાવક એટલે દૂધને ગળ્યું બનાવે અને એ પકાવીને પીવે. તો કોઈ ફળ કે ફૂલ એટલે જે પણ તનધારી એ સર્વ આહારી જ હોય છે. પરંતુ જે પરમાત્માના જ્ઞાની હોય છે તે અલાગી એટલે એમને એ નાશવંત આહાર ન હોય તો પણ ચાલે, પણ સાત્વિક આહાર જે સુરતા ભજન કરીને લે એ જરૂર લેતા હોય છે. ભૂખ તરસ એ બધું પ્રાણને લાગે છે અને હરખ શોક મનને થાય છે. અને જન્મ મરણ કેવી રીતે હોય છે તે જે પરમાત્માના જ્ઞાની દેહી હોય છે તે જાણે છે. એ જ આત્મ અભંગી છે. જેમ ઘટ મઠમાં આકાશ છે તેમ ચેતન સર્વમાં વ્યાપક છે. શુદ્ધ સ્વરૂપ અભોગતા આત્મને તો કોઈ સંત જે બહુ ભાગ્યશાળી હોય એ જ લખી શકે. તો જ્યારે આ જગતના ખોટા ધૂંધ મટ્યા ત્યારે નિર્ધૂંધ એટલે આત્મ રામ અરાગીને પાયા. સદગુરુ પ્રવીણરામ કહે છે કે ત્યારે બધી તૃષ્ણા મટે છે. એ અનુભવ યુક્તિ જાગી. જય સદગુરુદેવ. આવ્યા કોઈ સુરા સંત જન ત્યાગી પ્રારબ્ધ સિર પર બોજ નાખીને બ્રહ્મ વિચારે અનુરાગી આવ્યા કોઈ સુરા સંત જન ત્યાગી 4 ખાણી 4 લાખ જાતિ ભૂખ સહુને લાગતી
દેવતા દાનવ માનવ મોની કોઈ ન છોડી આયે ખાલી આવ્યા કોઈ સુરા સંત જન ત્યાગી પોત પોતાના સારા લાગે ઉઠી સવારે જાગી અન દૂધ યમી કહી પાવનો પતિ ફૂલ ફળ ખાઈ જોતન ધારી સર્વે આહારી નાની રે તાય લાગી આવ્યા કોઈ સુરા સંત જન ત્યાગી ભૂખ તરસ પ્રાણને લાગે હરસ હરસ શોક મન સંગી જન્મ મરણ જ્ઞાની દેહીને જાણે આત્મય ચલય ભંગી આવ્યા કોઈ સુરા સંત જન ત્યાગી જે કટમટ મારે આકાશ ये चेतन सर्व व्यापी शुद्ध स्वरूपय भोगतायतम लखे संत बड़ भागी આવ્યા કોઈ સુરા સંત જન ત્યાગી ધુંદ મટિયા જ્યારે નિર્ધુંદ પાયા આતમ રામય રાગી આવ્યા કોઈ સુરા સંત જન ત્યાગી પ્રવીણ રામ કહે મટી સર્વ તૃષા અનુભવ યુગતી જાગી આવ્યા કોઈ સુરા સંત જન ત્યાગી રામ ભરોસે. એટલે હે માનવ, જો તારે સત્ય જ્ઞાન સમજવું હોય તો તું સત્ય જ્ઞાની સદગુરુના શરણે જા. એમ કઈ માથા પર જટા વધારીને કે તન પર ભસ્મ લગાવીને કે સદાને માટે ફૂલફળ ખાઈને મુક્તિ ક્યારેય નથી મળવાની. પૂજારી બનતા મળતા જેને તીર્થયાત્રા પ્યારી લાગે છે, જે વ્રત નિયમ પણ બહુ જ કપરા કરે છે, છતાં પણ મનના ભ્રમ ન મટે. ભલે ને ચંદ્ર સૂરજ તારા ગમે તેવા પ્રકાશ કરે, છતાં પણ સદગુરુ વિના કોટી ઉપાય કરો ને છતાં પણ ઘોર અંધારું જ રહે. કેમ કે ગુરુ વિના પ્રભુના રૂપ કદી પણ ન જોઈ શકાય કે ન લખી શકાય. એટલે હે માનવ, સદગુરુને ઈશ્વર સમાન માનીને તન મન લગાવીને સેવા કરો તો અમારા સદગુરુ પ્રવીણ રામની સેવા કરવાને યોગ્ય છે. જેમને મળે એમને મળતા જ ભવના બંધન તૂટી જાય છે. જય સદગુરુદેવ. અરે ઓ જીવ, જો તાર જ્ઞાન સમજવું હોય તો જા સદગુરુને શરણે. જટા શિર પર રાખીને કેમ ભસ્મ તન પર લગાવીને કેમ સદા ફળ ફૂલ ખાયને ક્યારેય મુક્તિ નથી મળવાની. અરે ઓ જીવ, જો તારે જ્ઞાન સમજવું હોય તો જા સદગુરુને શરણે. બને મરત પૂજારી રે તીર્થ યાત્રા પ્યારી. કરે વ્રત નિયમ ભારી પણ બ્રહ્મ મન ના મટે નહીં.
અરે ઓ જીવ જો તારે જ્ઞાન સમજવું હોય તો જા સદ્ગુરુને શરણે. ચંદ્ર સૂરજ તારા મળીને કરે કોટી પ્રકાશ. ગુરુ વિના ઘોર અંધારા ન પ્રભુ ના રૂપ દેખાય. અરે ઓ જીવ જો તારે જ્ઞાન સમજવું હોય તો જા સદગુરુને શરણે. ઈશ્વર સમાન માન ગુરુદેવને તન મન લગાવી કરો સેવા. પ્રવીણ રામ મોક્ષ પદ મેવા. મળતા જ ભવ બંધન તૂટી જાય. અરે ઓ જીવ જો તારે જ્ઞાન સમજવું હોય તો જા સદગુરુને શરણે. રામ ભરોસે. તો તન મન લગાવીને સેવા કરીએ એવા સદગુરુ મોક્ષદાતા દીનબંધુ આજ મારે આંગણે અરજ સાંભળો. જેના ચરણે હું આવી પડ્યો તો હે પ્રભુ મારા કામ ક્રોધ લોભ અને મોહ ચોરને હરદમ હરો. હે દયાળુ તારા વિના કોણ પાલન કરે. બહુ જ જોરદાર હાર પામીને ડરી ગયેલ છું. તો અજ્ઞાનના પડદા મારા દિલથી ઉઠાવો અને વિષયની લાજ રાખીને એનાથી બચાવો. તો સદગુરુએ ભવ સિંધુથી તારીને દયા કરી. હવે મારા જન્મ મરણના રોગો નાશ કરો એવું કહે છે. હે ગુરુદેવ તમારો દાસ જાણીને આપના ચરણ કમળની ભક્તિ આપો. જેથી હે પ્રભુ આપની સામે બધા જ દુઃખ મટે. ગુણહીન જાણીને મને તમારાથી અડગો ન કરશો. જન્મ જન્મનો તમારો દાસ છું એ જાણીને મને સંભાળો. હે બ્રહ્માનંદ મેં તો તમારા નામની જ એક ટેક ધરી છે, એમાં બીજું કશું જ ન આવે. તો હે સદગુરુ પ્રવીણરામ આજ મારી અરજ સ્વીકારો. હું દાસલાલ તમારા દર્શનનો પ્યાસી છું. તો દર્શન આપીને આ ભવ પાર કરાવો. જય સદગુરુદેવ. અરે દિન બંધુ આજ મારી અરજ સાંભળો જી રે. દયાનિધિ જેના શરણમાં આવી પડી. અરે દિન બંધુ આજ મારી અરજ સાંભળો જી રે. કામ ક્રોધ લોભ મોહ ચોર ધન રે. તારા વિના દયાળુ કોણ પાલન કરે. બહુ જોરદાર હાર પામીને ડરી. અરે દિન બંધુ આજ મારી અરજ સાંભળો જી રે. અજ્ઞાનના પડદા મારા દિલથી ઉઠાવો. વિષયની લાજથી પ્રભુ મોને બચાવો. ભવ સિંધુને તારીને તેણે દયા કરી. અરે દીન બંધુ આજ મારી અરજ સાંભળો જી રે. જન્મ મરણના રોગ મારા નાશ કરો. ચરણ કમળની ભક્તિ દાસ જાણીને આપો. મટે દુઃખ સર્વ તારી નજરોરી. અરે દીન બંધુ આજ મારી અરજ સાંભળો જી રે. ગુણહીન જાણી મને દિલથી ન દૂર કરો. જન્મ જન્મના દાસ જાણી સંભાળો. બ્રહ્માનંદ મેં તારા નામની એક ટેક ધરી. અરે દિન બંધુ આજ મારી અરજ સાંભળો જી રે. પ્રવીણ રામ આજ મારી અરજ સ્વીકારો. હું દાસલાલ તમારા દર્શનની પ્યાસી. હવે ભવ સાગર પાર કરાવો. હવે ભવ સાગર પાર કરાવો.
અરે દીનબંધુ આજ મારી અરજ સાંભળજી રે. રામ ભરોસે. તો સદગુરુ ભવ પાર તો કરાવે, પણ ક્યારે? તો કે છે કે આપણો ધર્મ હૃદયમાં ધરો ત્યારે. કેમ કે આપણા બધાનો ધર્મ એક જ છે, જે નિજ આત્મ કલ્યાણનો. તો એ નિભાવીએ તો પાર ઉતરવાને લાયક બનીએ ને. તો ભલે આપણને ખબર ન હતી કે આપણો ધર્મ કયો છે, પણ હવે તો ગુરુજીએ બતાવ્યું ને. અને આત્મકલ્યાણ કરી લેવાનું તો વેદોમાં પણ કહેલું છે. એટલે જેમણે સત્ય સમજાઈ ગયું એ પછી આ જગતથી દૂર ભાગે છે. જેમ કે ધર્મ રક્ષા હરિચંદ્રએ કેવા દુઃખ સહ્યા. જયદેવે માથું કપાવ્યું હતું, મોર ધ્વજે પુત્રને મરાવ્યો હતો. તો જો દેવોના જ્ઞાનમાં પણ આટલું મહાતપ દેવોના ધર્મ માટે કરતા હોય, તો પછી આ તો પરમાત્માના ધર્મની વાત છે. એમાં નરસિંહ મહેતા પાસે 56 કરોડ સાધુને લૂંટાવ્યા હતા. તો ઈસા મનસૂરને સૂળીએ ચડાવ્યા હતા. તેમજ ધના ભગતે ઘઉંના બીજમાંથી સાધુ સંતને જમાડ્યા હતા, જેથી બીજ વિના ધના ભગતે ખાલી ખેતર વાવ્યા હતા. એવા ધર્મી આગળ હે ગુરુદેવ, તમે એવા જ ધર્મી આપ જ મારા ઈશ્વર છો, એ યાચના કરીને આવ્યા હતા. તો આ દાસલાલ નાચ નાચીને સદગુરુ પ્રવીણરામના ગુણ ગાય છે. એટલે સત્યજ્ઞાની મળી જવાથી બહુ જ આનંદ થાય છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. ધર્મ આપણો હૃદયમાં ધરો. ગુરુજીએ બતાવ્યું હતું રે. ધર્મ આપણો હૃદયમાં ધરો. ગુરુજી બતાવ્યું હતું એ વેદોમાં ફરમાવ્યું હતું રે. ધર્મ આપણો હૃદયમાં ધરો. ગુરુજીએ બતાવ્યું હતું રે. ધર્મ રક્ષા કારણ હરિચંદ્ર કેવા દુઃખ સયા તારે. ધીરે જી ધર્મ રક્ષા કારણ જગદેવે માથું કપાયું હતું. ધર્મ આપણો હૃદયમાં ધરો. ધર્મ કાજ મોર ધ્વજે પુત્રને મરાવ્યો હતો. નરસિંહ મહેતા પાસે 56 કરોડ સાધુને લૂંટાવ્યા હતા. ધર્મ આપણો હૃદયમાં ધરો. બલી રાજા બહુ દાની, છતાં ગર્વ નહોતા લાવ્યા રે. ધર્મ આપણો હૃદયમાં ધરો રે. ઈસા મનસૂરને લઈ સૂળી પર ચડાવ્યા હતા રે. ધર્મ આપણો હૃદયમાં ધરો રે. ધના ભગતે વાવના બીજમાંથી સંત સાધુ જમાડ્યા રે. ધર્મ આપણો હૃદયમાં ધરો રે. બીજ વિના ધના રે ભગતે ખાલી ખેતર વાવ્યા હતા રે. ધર્મ આપણો હૃદયમાં ધરો. ધર્મી આગળ ઈશ્વર આપો યાચના કરી આવ્યા હતા રે.
દાસલાલ નાચ નાચીને પ્રવીણ રામના ગુણ લાગાય ધર્મ આપણો હૃદયમાં ધરો રે રામ ભરોસે.